ચાર્જશીટ બાદ નવા કારણો એમના બદલાયેલા સંજોગો હોવા જોઈએ. એટલે એ બદલાયેલા સંજોગો નથી એવું જ્ઞાનદાર કોર્ટે એમને ધ્યાનમાં લીધું. લગભગ 15-20 સાહેદોના સ્ટેટમેન્ટો છે. એમાં જે બધા અમુક વિડીયો બી છે, સીસીટીવીના ફૂટેજો પણ કબજે કરવામાં આવેલા છે. એમનો ડીવીઆર જે છે ત્યાંથી કબજે કરવામાં આવીને એફએસએલમાં મોકલવામાં આવેલું છે. પ્લસ જે એમના જામીન અરજી દરમિયાન જે જાહેરમાં બધા જે નિવેદનો કરવામાં આવેલા હતા જાહેર મંચથી, એની સીસીટીવી ફૂટેજ પણ, એટલે એની સીસીટીવી નહીં પણ એની જે ફૂટેજો હતી, વિડીયો ફૂટેજ, એ પણ લેવામાં આવેલી છે અને એ પણ કબજે કરીને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવેલી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા માટે મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે તેમની જે એડિશનલ સેશન કોર્ટ નર્મદામાં જે એમની જામીન અરજી હતી તે રદ થઈ છે. ધારાસભ્ય ચેતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે, ત્યારે તેઓને એક આશા હતી કે તેમની જે ચાર્જશીટ રજૂ થયા બાદ તેમને જામીન અરજી મળશે. તેને અનુસંધાને જ નર્મદા જિલ્લાની એડિશનલ સેશન કોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી હતી, જે રદ થતા ધારાસભ્ય ચેતર વસાવા ફરી વડોદરા સેન્ટ્રલ જેલમાં ગયા છે. તેમને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં છે, કારણ કે તેમની જામીન અરજી રદ થઈ છે. જે અત્યારે 3 દિવસ ધારાસભ્ય બહાર હતા, તો એ પેરોલ જામીન હતા અને તેમની અંદર જે વિધાનસભા સત્ર હતું તેમાં તેમને હાજરી આપવા માટે આ છૂટ મળી હતી. પરંતુ એ છૂટની અંદર નીતિ નિયમો પણ હતા. મીડિયા સાથે વાતચીત નહીં કરવી, નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી, ત્યારે એમની જામીન અરજી રદ થઈ છે. સમગ્ર મામલે આપણી સાથે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ છે, એમની સાથે વાત કરીશું. જીતેન્દ્રભાઈ, ખાસ રદ થવાનું કારણ શું છે? એક તો પહેલા જેમની જામીન અરજી રદ થઈ છે ચેતરભાઈની, એમાં શું કારણ છે? અહીંયા આગળ જે જામીન અરજી હાલમાં જે મૂકેલી હતી એ ચાર્જશીટ બાદ મૂકેલી હતી, અને ચાર્જશીટ પહેલાં જે એફઆઈઆરના ગ્રાઉન્ડ પર એમને જે જામીન અરજી મૂકેલી હતી એમાં વિગતવારના કારણો દર્શાવીને નામદાર એડિશનલ સેશન્સ કોર્ટે રદ કરવામાં આવી. હવે ચાર્જશીટ બાદ જે કારણો કહેવાય કે નવા કંઈ કારણો હોય, ચાર્જશીટ એક કારણ નથી માત્ર. ચાર્જશીટ બાદ નવા કારણો એમના બદલાયેલા સંજોગો હોવા જોઈએ. એટલે એ બદલાયેલા સંજોગો નથી એવું નામદાર કોર્ટે એમને ધ્યાનમાં લીધું કે કોઈ ચાર્જશીટ થયું પરંતુ કોઈ બદલાયેલા સંજોગો જણાતા નથી, એટલે ફરીથી રદ કરવામાં આવી છે. તો એમની જે રદ થઈ છે, તો 11 તારીખે એમની જે તારીખ હતી હાઈકોર્ટમાં, 11 તારીખ જે છે, તો એ આપોઆપ રદ થઈ જશે કે 11 તારીખ રહેશે? શું આમ આપણે સાદી ભાષામાં, એમ ટેકનિકલ ભાષામાં કહીએ, સાદી ભાષામાં આપણે જે દર્શકોને પણ ખબર પડે કે એમની, કારણ કે ઘણા લોકોને એવું છે કે 11 સપ્ટેમ્બરે એમની તારીખ હતી અને આજે રદ થઈ છે, તો શું આખો મામલો શું છે? એમાં જે 11 તારીખ હતી હાઈકોર્ટમાં, એ ચાર્જશીટ પહેલાંની તારીખ હતી કે એમની જે બેલ એપ્લિકેશન હતી એફઆઈઆરના ગ્રાઉન્ડ પર અહીંયા આગળ જે રદ કરવામાં આવેલી શરૂઆતમાં, તેની ઉપર એ ગયેલા હતા ને એની તારીખ 11/9 હતી. હવે 11/9 પહેલાં 4થી તારીખે ચાર્જશીટ કરી દીધું છે. એ ચાર્જશીટ થઈ ગયું એટલે એમને બદલાયેલા સંજોગો ગણાય. તો એ સંજોગોના આધારે એમને 11/9ની રાહ ના જોતા એમને પરત ખેંચી લીધી વહેલા. નામદાર હાઈકોર્ટમાં 11/9 તારીખમાં જતા પહેલાં એમને 4થી તારીખે પરત ખેંચી લીધી કે ભાઈ, જનરલી નામદાર હાઈકોર્ટ જ્યારે ચાર્જશીટ થઈ જતી હોય છે તો એ સૂચન કરતી હોય છે એડવોકેટને કે ભાઈ તમે ચાર્જશીટ થઈ ગઈ છે, ફરી વાર તમે નીચલી કોર્ટમાં જાઓ. એટલે એમને ચાર્જશીટ પહેલાં 4થી તારીખે એમને પરત ખેંચીને નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ફરીથી જામીન અરજી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર મૂકીને એ રદ થઈ છે. એટલે હવે ફરીથી એમને હાઈકોર્ટમાં જવું પડશે ને હાઈકોર્ટમાં પછી નવી તારીખ આવશે ને એમાં સુનાવણી થયા બાદ જે તે નિર્ણય લેશે. એટલે કે જે 11 તારીખ તો હવે ગઈ, હવે નવી તારીખ, હવે નવી એપ્લિકેશન એમને મૂકવી પડશે. નવી એપ્લિકેશનમાં જે તારીખ આવશે એ તારીખ પર સુનાવણી થશે. બીજું કે જે એમની સામે જે મામલો છે, તો ખાસ કયા મામલાને ધ્યાન જે કોર્ટે રાખ્યું છે અને એમની જામીન અરજી રદ થઈ છે, અને સમગ્ર મામલો શું છે એને વિશે થોડી વાત કરીએ તો? આમાં જે એટીવેટીની જે બેઠક હતી ને એમાં જે મારામારીને હુમલો થયો, એમાં જે જાનથી મારી નાખવાની આખી કોશિશ હતી, એના આધારે જે એફઆઈઆર દાખલ થયેલી એમાં જે સરકારી બધા સાહેદો હતા એ બધાના નિવેદનો ચાર્જશીટમાં સામેલ છે. જેમાં પ્રાંત અધિકારીથી માંડીને બધા જ ટીડીઓથી માંડીને બધા સરકારી સાહેદો હતા, 2-3 સ્વતંત્ર સાહેદો પણ હતા. એ બધાના પોલીસે નિવેદનો લીધા છે. એમાં જે બનાવ એ બન્યો છે એ બાબતમાં સમર્થનકારક એમની નિવેદન છે. એટલે હાલના તબક્કે એવિડન્સનો હજુ વિષય બાકી છે. એટલે હાલના તબક્કે પોલીસ પેપર્સને ધ્યાનમાં રાખીને આ જામીન અરજી રદ પ્રાઇમા ફેસી એમની સામે કેસ છે. કે જૂના કેસો પણ કંઈક સરકારી પક્ષે મૂકવામાં આવે છે કે ભૂતકાળમાં એમની સામે જે કેસ હતા, તો એ બે છે એ કયા કેસ હતા ને હજુ પણ એ કેસોને લઈને એ હાઈકોર્ટમાં પણ સરકારી પક્ષે કેસો જે સરકારી પક્ષે મૂકવામાં આવ્યા છે? હા, એટલે એમાં જે 18 ગુના એમના સામે જે હતા, એફઆઈઆર 18 થયેલા હતા, એમાંથી એમના પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે એમાં ઘણા બધા ગુનાઓમાં એમને નિર્દોષ છોડાયેલા છે અને કેસિંગ પણ થયેલી છે. પરંતુ 1-2 ગુનામાં એમને સજા થયેલી છે. એક ગુનામાં પ્રોબેશન આપવામાં આવેલું છે. એટલે એ પણ કોર્ટે ધ્યાનમાં લીધું છે કે ભાઈ જ્યારે 18 ગુના છે એમાંથી અમુક ગુનાઓ નિર્દોષ છૂટ્યા હોય પણ બીજા ગુનાઓ તો હજુ પેન્ડિંગ છે. એક ગુનામાં સજા થયેલી છે.
ચાર્જશીટની થોડીક વિગત કરીએ તો ચાર્જશીટ ક્યારે રજૂ થઈ અને હવે જે એડિશનલ સેશન કોર્ટમાં એમને જામીન મળ્યો, તો ચાર્જશીટમાં ખાસ મજબૂત કયા પક્ષ સરકારી પક્ષે મુકાયા છે? ચાર્જશીટમાં તો હમણાં જે પ્રાઇમા ફેસી દેખીએ કે બધાના સ્ટેટમેન્ટો છે, લગભગ 15-20 શાહિદોના સ્ટેટમેન્ટો છે. એમાં જે બધા અમુક વિડીયો બી છે, સીસીટીવીના ફૂટેજો પણ કબજે કરવામાં આવેલા છે. એમનું ડીવીઆર જે છે ત્યાંથી કબજે કરવામાં આવીને એફએસએલમાં મોકલવામાં આવેલું છે. પ્લસ જે એમના જામીન અરજી દરમિયાન જે જાહેરમાં બધા જે નિવેદનો કરવામાં આવેલા હતા જાહેર મંચથી, એની સીસીટીવી ફૂટેજ પણ, એટલે એની સીસીટીવી નહીં પણ એની જે ફૂટેજો હતી, વિડીયો ફૂટેજ, એ પણ લેવામાં આવેલી છે અને એ પણ કબજે કરીને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવેલી છે. કે એમના દ્વારા કે એમના જે સમર્થકો દ્વારા જે કોઈ નિવેદનો જે થયા હતા તે વાત છે કે એમના જે જૂના કોઈ નિવેદનો હોય કે એ લેવામાં આવ્યા છે? જૂના પણ ખરા ને નવા જે નિવેદનો જે કરવામાં આવેલા હતા જ્યારે કેજરીવાલ અને જે આવેલા હતા મુખ્યમંત્રી, ને જાહેર મંચમાંથી જે નિવેદનો થયા હતા, ત્યાર પછી જામીન અરજી રદ થયા બાદ બી જે નિવેદનો કરવામાં આવેલા હતા, જામીન અરજી પહેલાં પણ જે નિવેદનો કરવામાં આવેલા, એ બધા એના વિડીયો ફૂટેજ પોલીસે કબજે કરેલા છે અને એને વેરીફાઈ કરવા એફએસએલમાં પણ મોકલ્યા છે અને એ નિવેદનો પણ ચાર્જશીટમાં સામેલ કરેલા છે. એટલે એવું કહી શકાય કે જે સમર્થકો દ્વારા જે નિવેદનો આપ્યા છે તેને પણ કોર્ટે સંજ્ઞાન લીધા છે? જી, ચોક્કસ કહી શકાય કે એ પણ પોલીસે એને કબજે કરીને નિવેદનો ધ્યાનમાં લીધા. ખાસ કરીને તો હાલની જે જામીન અરજી છે ચાર્જશીટના બદલાયેલા સંજોગોને ના કારણે એમને મૂકેલી હતી, પરંતુ કોર્ટે એવું કીધું કે બદલાયેલા કોઈ સંજોગ નથી, કેમ કે પહેલીવાર જ્યારે એમની જામીન અરજી હતી એ રદ કરવામાં આવેલી હતી, એમાં બધું જ કોર્ટે ધ્યાનમાં લીધું હતું કે બધા જે નિવેદનો હતા, સાક્ષીઓના નિવેદનો છે, સીસીટીવી ફૂટેજ છે, જે કંઈ બી છે, વિડીયો ફૂટેજ છે, એ બધું પહેલેથી એમને ધ્યાનમાં લીધીને રદ કરવામાં આવ્યું હતું. હાલના તબક્કે તો કોઈ બદલાયેલા સંજોગો છે કે કેમ એ જ ધ્યાનમાં લેવાનું હોય છે ને એમાં નામદાર સેશન્સ કોર્ટે જોયું, ધ્યાનમાં લીધું કે કોઈ બદલાયેલા સંજોગો દેખાતા નથી એટલે રદ કરવામાં આવે છે. કેમ કે એક વખત જ્યારે કોર્ટ ઓર્ડર કરતી હોય પહેલી વાર, તો બીજી વાર એ ઓર્ડર એમને ફેરવી નહીં શકતા, કેમ કે પહેલી વાર એ જ પેપર્સને ધ્યાનમાં લીધા હોય ને બીજી વાર પણ એ જ પેપર્સ ધ્યાનમાં લેવાના હોય છે. એટલે કોઈ બદલાયેલા કોઈ પેપર્સ કે કોઈ એવા કોઈ નવા એવિડન્સ એમની તરફના હતા નહીં જેથી કરીને રદ. આપણે ટેકનિકલી જો વાત કરીએ તો હાઈકોર્ટમાં એ લોકો જ્યારે એમના પક્ષ તરફથી, ચેતરભાઈના પક્ષ તરફથી એ લોકો જતા હોય છે, તો જે જૂના ડોક્યુમેન્ટ્સ જે મતલબમાં રજૂ કરેલા છે કે ફરીથી નવી એ લોકોએ ફાઇલ રજૂ કરીને ત્યાં રજૂઆત કરવાની હોય છે, કેવી હોય છે એની પ્રક્રિયા કેવી હશે? હવે હાઈકોર્ટમાં તો આ જે પેપર્સ, જે ચાર્જશીટના પેપર્સ છે એ જ ધ્યાનમાં લેશે અને આ નામદાર નીચલી કોર્ટમાં જે હમણાં સેશન્સ કોર્ટનો જે હુકમ છે એ ધ્યાનમાં લેશે અને એને બંનેને વેરીફાઈ કરશે. સરકાર એના પક્ષે રજૂઆત કરશે, આરોપી એના પક્ષે રજૂઆત, પછી ધ્યાનમાં નામદાર હાઈકોર્ટ જે બી નિર્ણય લેશે એ પ્રમાણે. હવે એમને ફરી હાઈકોર્ટ જ જવું? હા, હાઈકોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો એમના જે, હા, તો ટૂંકમાં આપણે જે 3 દિવસના એમના જે 3 દિવસના પેરોલ મળ્યા હતા એની થોડી વિગત કહી દો કે પેરોલમાં કઈ શરતો હતી ને શું હતી એમાં? અહીંયા જે સેશન્સ કોર્ટે એમને 3 દિવસના પેરોલ આપેલા, એમાં જાપ્તા, પોલીસ જાપ્તા સાથે આપેલા અને પોલીસ જાપ્તાની રકમ પણ એમની ભરવી પડતી હોય છે. એ ધ્યાનમાં રાખીને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ ધ્યાનમાં રાખીને એમને 2 શરતોને આધીન જામીન આપેલા હતા 3 દિવસના. ત્યાર પછી એ શરતોમાં, જાપ્તા બાબતના શરતોમાં એમને હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે એ શરત રદ કરી અને વધારાની એક શરત એમને મૂકી કે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવો નહીં અને મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવું નહીં. એ 2 શરતોને ધ્યાનમાં રાખીને એમને 3 દિવસના જામીન આપેલા. હવે જે જામીન પૂરા થતા હવે એમને ક્યાં જવું? હવે પાછું એમને સેન્ટ્રલ જેલ બરોડા ખાતે જવું પડશે અને પછી જ્યારે હાઈકોર્ટ જે નિર્ણય લેશે એ ધ્યાનમાં રાખીને આગળ કાર્યવાહી થશે. તો તમે જોયું કે આ હતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ, તમે સમગ્ર મામલે વાત કરી છે. ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા માટે મુશ્કેલ વધેલી એટલા માટે કહી શકાય કે હવે એમને જામીન માટે ફરી હાઈકોર્ટમાં જવું પડશે અને હાઈકોર્ટમાં જે નવેસરથી જે પ્રોસિજર કરવાની છે એ કરશે અને ત્યારબાદ એમની જે જામીન અરજીની સુનાવણી થશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.